હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. ચાલો આજે આપણે એક નવી રેસીપી ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં તો આપણે એક લોયામાં તેલ ગરમ મૂકીશું, તેમાં જીરું એડ કરીશું, ત્યારબાદ ડુંગળી, મરચાં, લસણ, ટમેટું આ બધી પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે એડ કરશું. માંડવીનો ભૂકો તમારે એડ કરવો હોય તો પણ કરી શકો છો. સૌથી પહેલાં તો આપણે ચટણી પાવડર, ત્યારબાદ હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું એકદમ સરસ. એકદમ સરસ કલર આવવા દઈશું, ત્યાં સુધી એને ચડવા દઈશું ગ્રેવીને. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, ત્યારબાદ ચિપ્સ એડ કરી દઈશું. રીંગણા પણ એવી રીતના મેં તૈયાર કરી લીધા હતા. ત્યારબાદ આપણે રીંગણાની ચિપ્સ હતી આપણે એમાં એડ કરી દઈશું. ત્યારબાદ બધું મિક્સ કરી દઈશું. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક વખત આ શાક ઘરે જરૂર બનાવજો, બહુ સરસ બને છે, ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એક ન્યૂ રેસીપી છે. પંજાબી મસાલો તમે એડ કરી શકો છો અથવા તો કિચન કિંગ મસાલો એડ કરી શકાય. તો જુઓ એકદમ સરસ તૈયાર છે. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. નવા નવા વિડીયોઝ જોતા રહેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી ફ્રેન્ડ્સને નવી નવી રેસીપીસ જાણવા મળે. થેન્ક યુ.